વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડકની પસંદગી માટે મહત્વની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ગુજરાત ભાજપ તરફથી નિરીક્ષક તરીકે સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોધાવાલા, નીતિનભાઈ વજિયાવાલા, વિક્રમભાઈ તરસાડિયાએ જવાબદારી સંભાળી હતી. તેઓએ જિલ્લા પંચાયતની 34માંથી ભાજપની 32 બેઠકો પર વિજેતા થયેલા ઉમેદવારોને રૂબરૂ સાંભળ્યા હતા. આ પૂર્વે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રીઓએ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ વખતે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ એસઈબીસી મહિલા માટે અનામત છે. આથી ચોરંદા, ધનતેજ, ગણપતપુરા અને ગોરજ બેઠક પરથી વિજેતા થયેલા મહિલા ઉમેદવારો પૈકી કોઈ એકને પ્રમુખ પદનો તાજ પહેરાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. સેન્સ પ્રક્રિયા બાદ હવે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે ચર્ચા કરી નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલ નિરીક્ષકો દ્વારા પ્રદેશ મોવડી મંડળને સોંપવામાં આવશે. જિલ્લા પંચાયતની પ્રથમ સભા પૂર્વે પક્ષ દ્વારા સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવશે.